હાલ આપણે છીએ ચાણક્યપુરી વિસ્તારમાં આવેલ આદર્શ અપાર્ટમેન્ટમાં। ત્યાં એક કાલ રાત્રે ઘટના ઘટેલી છે, જ્યાં અસામાજિક તત્વો દ્વારા તલવારો લઈને સોસાયટીવાળાને બીક બતાવવામાં આવેલી હતી, જેને આપણે બેનને પૂછ્યું, સ્થાનિક બેનને, કે શું અહીંયા હતો ગઈકાલનો માહોલ। બેન, આપણું નામ જણાવજો। મારું નામ દેસાઈ શિલ્પાબેન છે। ગઈકાલે શું ઘટના ઘટી હતી અહીંયા? ગઈકાલે સાંજે 7:30 વાગે અહીંના એક 3 દિવસ પહેલા એક ભાડા માટે મકાનમાં રહેવા આવ્યા છે, ફ્લેટ ભાડે આપ્યો છે। એમાંથી 5-6 જણાઓ દારૂની પાર્ટી કરી નીચે ઉતર્યા હતા, ત્યારે સોસાયટીના સેક્રેટરી નીચે એમને દારૂની હાલતમાં પીધેલામાં જોયા તો એમને પકડવાની કોશિશ કરી, તો 3 ભાગી ગયા અને 2 પકડાઈ ગયા હતા। તો જે 2ને પકડ્યા હતા અને પોલીસમાં 100 નંબર ફોન કરીને એમને આપી દેવાના હતા, ત્યારે એ લોકોએ ફોન મેસેજ કરીને બીજા 25 શખ્સો અહીંયા બોલાવડાયા સોસાયટીની અંદર માણસો, અને સોસાયટીના સેક્રેટરી ગેટ બંધ કરી દીધો। ત્યારે 25 જણાએ ઉપર તલવારોથી તારિયાથી સોસાયટી ઉપર હુમલો કર્યો, ગાળો ગંદી બોલી અને લોકોને મારવાનું કર્યું। અને ત્યારે એટલો ભયજનક અહીંયા હાલત બની હતી કે ટાઈમે બધાનો જીવ જોખમમાં હતો। બેન, અહીંયા જે અસામાજિક તત્વો જે હતા એ લોકો અહીંયા પોતાના મકાનમાં રહે છે? ના, એ લોકો ભાડાના મકાનમાં છે, 5 દિવસથી અહીંયા ભાડાના મકાનમાં આવ્યા છે। એમનું પોતાનું મકાન માલિક પોતે આવો જ, અને મકાન માલિક જે છે એ પણ આવો જ હતો। એ પણ એ જ છે કે જે દારૂ પીવે છે, કે દારૂનો ધંધો પણ કરશે, એના ઉપર પણ ઘણા બધા કેસો થયેલા છે। તો આ એપાર્ટમેન્ટના રહીશો દ્વારા કોઈ મકાન માલિકને રજૂઆત કરવામાં નહોતી આવી? પણ પહેલા કોઈ આવા શખ્સને એને ભાડે આપ્યું નતું, એ પોતે જ હમણાં ખાલી કરીને ગયેલો છે। એટલે આ અસામાજિક જે તત્વો હતા એ લોકો અહીંયા ભાડાના મકાનમાં રહેતા હતા અને એ લોકો અહીંયા દારૂની પાર્ટીઓ કરતા હતા, અને ઘરમાંથી અત્યારે દારૂ મળી આવ્યો છે, ઘણી બધી જથ્થાબંધ દારૂ મળ્યો છે ઘરમાંથી। ગુજરાત પોલીસ તો એવું કહે છે ગુજરાતમાં દારૂબંધી છે। એ તો બધા કહે છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પણ ગુજરાતમાં ખુલ્લે આમ થતા દારૂ આવ્યો ક્યાંથી આટલો બધો? અને એ આવી સારી સોસાયટીની અંદર આવ્યો છે કે જ્યાં ખૂબ ફેમિલી સાથે રહે છે, બાળકો છે, લેડીઝ છે, ત્યાં આટલો દારૂ પકડાયો તો આ ચિંતાજનક વસ્તુ છે ને। બેન, ફેમિલી સાથે પરિવાર રહે છે, એમાં આટલા મોટા પ્રમાણમાં જો દારૂ મળી આવે તો બેન એને લઈને શું જોવો છો તમે? હવે અમે આ બધા એવું જ કહીએ છીએ કે આવું ના ચાલવું જોઈએ, એમ કે ગુજરાતમાં ના થવું જોઈએ કે દારૂ બંધી છે ને આવો ખુલ્લેઆમ દારૂ પકડાય છે। અંદાજે કેટલા વ્યક્તિઓ હતા બેન? 4 થી 5 જણા। 4 થી 5 જણા? 5 જણા પહેલા 4 જણા ઉતર્યા, પછી બીજા 4 ઉતર્યા, એટલે ટોટલ 8 થી 9 જણનું ટોળું તો હતું જ ફ્લેટમાં। એ લોકો અહીંયા દારૂની પાર્ટીઓ કરતા? હા, 3 થી 4 દિવસથી કરતા હતા। તો અહીંયા ફ્લેટના રહીશોને ખબર ક્યારે પડી? કાલ સાંજે 7:30 વાગે જ પડી। એટલે આમાં શું હતું, અમારે ત્યાં ફ્લેટમાં હાલ કલર કામ ચાલે ને, એટલે કારીગરો હું, એટલે મગજમાં અમારે તો આ બધા કારીગરો છે, એટલે એના કારણે અમે બહુ જાજી ઊંડો ઉતર્યો નહીં, પણ પીધેલી હાલતમાં જોયા ને બધા, એટલે કાંઈક આ તો કારીગરો નહીં, આ તો બીજા લોકો હું। અને વસ્તી બપોરના ગાળે ઊંઘી જાય ને, એટલે બપોરના ગાળે લોકો થેલા લઈને બપોરે આવતા હતા ને જતા હતા। અને કાલ બપોરે જ નહીં જોયા 2 જણને થેલા લઈને ચડ્યા ને ઉતર્યા। આ લોકો દારૂનો ધંધો અહીંથી જ કરતા હતા। બેન, આ ઘટના બની પછી તમને પોલીસનો પ્રતિસાદ કેવો મળ્યો? પછી સારો મળ્યો, પાછળથી પોલીસનો સાથ મળ્યો, પણ પોલીસ આવા તાણે મળે ને એ પહેલા તો અમે શું કરી કે તો પોલીસને જાણ થયા પછી એમનો ટાઈમ હોય એ પ્રમાણે આવી જાય ને? પછી આવી પોલીસ તો આવી, એમને સપોર્ટે કર્યો। અને આ લોકો દારૂવાળા ઉપરથી અમે એમ કીધું કે અમારે ત્યાં મોટા સાહેબ રહી લાલ ગાડીઓવાળા, તો એ લોકો શું કે અમે તો આવા લાલ ગાડીઓવાળા સાહેબને તો પગમાં ખૂંદીને જતા રહીએ કે એમની અમારા પાસે કોઈ કિંમત જ નહીં, પાછા આવો પાવર કર્યો। આ અસામાજિક તત્વો હતા એ લોકોએ આવું કહ્યું? હા, આવો પાવર। તો અમે કીધું આ લોકો ભાનમાં ન હોય તો આવું કેવી ના બોલી શકતા છે? મતલબ એ લોકોને કોઈ પોલીસનો ડર જ નથી? એનો મતલબ નહીં, કોઈનો ડર નહીં, બિંદાસથી ફરતા રહેતા હતા 4 દિવસથી। કાકા, શું કહેશો આ ઘટનાને લઈને તમે? આ ખરેખર તો આ દુઃખદ ઘટના બની, જે બની કે ખુલ્લી તલવાર કાયદા પ્રશાસનને લોકો એટલી લીરા ઉડાડી દીધા, અને પોલીસ ના હોત તો અમે અત્યારે તકલીફમાં હોત। પોલીસે જે કંઈ કર્યું ને બહુ પ્રસન્નીય કામકાજ કર્યું। હું બાજુમાં હતું પર સેક્રેટરી કેબિન, એ વખતે આજુબાજુથી દેખાડા મારતા હતા, અને એક ભાઈએ જે ઝોપા ઉપર જે તલવારનો ઘા કરે, મારા 3 સીટો રહી, તો હું અત્યારે હોત નહીં। ખુલ્લી તલવારો લઈને આવેલા? ખુલ્લી તલવારો લઈને મારામારી કરતા। આ લોકોને કોઈને પોલીસનો ડર જ નથી, એનો મતલબ એવો થયો ને? હોય તો એવું થયું તો જાય ને એ લોકો। હવે પોલીસ પાસે તમે શું અપેક્ષા રાખો છો સાહેબ? પોલીસે તો હમણાં જ બહુ સેવા કરી, બહુ એમને સપોર્ટ કર્યો, એ પોલીસ ના હોત તો અમે ના હોત। પોલીસ ના હોત તો તમે ના હોત? કાકા, સાચી છે કે પોલીસ તમારા સમજો કે રક્ષક બનીને ઊભી રહી? આ ઘટના ઘટ્યા પછી સાહેબ અહીંયા એપાર્ટમેન્ટમાં રહેતા નાના બાળકો પર શું ઇફેક્ટ થાય છે? ગભરાઈ ગયા છે બધા, કોઈ નીચે ઉતરતો જ નહીં રમવા માટે। 3-4 વર્ષ 100 વર્ષના છોકરા, કોઈ 50 સભ્યો, હું પોતે બચી છે તો કીધું ને।
મારે તલવારે 3 ઇંચ સીટો ના હોત ને તો મારું ઉડાડી દે. અંદાજે કેટલા જણા હતા? એમને આખું ટોરું હતું સાહેબ, બાબા પૂરા 25-30 હતો ટોરું આખું. ખંજર તલવારો ને લાકડીયા ધોકા બોકા લઈને બધા આવ્યા હતા. તો આ હતા અહીંયા સ્થાનિક આગેવાનો, જે લોકોનું કહેવું છે કે ગઈકાલે જે ઘટના ઘટી એમાં મકાન અહીંયા રેન્ટ ઉપર આપેલું હતું અને એ મકાનમાં આ લોકો દારૂની પાર્ટીઓ કરતા હતા અને રોજે રોજ આ લોકો દારૂના ઠેલા લઈને આવતા હતા અને એ લોકોને રાત્રે ખબર પડી કે આ લોકો પીધેલીમાં અહીંથી નીકળ્યા છે એટલે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી દ્વારા એ લોકોને ઊભા રાખવામાં આવ્યા, જેથી એ લોકો સાથે મગજમારી કરી અને સોસાયટીવાળાએ જાપો બંધ કરી દીધો. અને પછી આ લોકો જે અસામાજિક જે તત્વો છે એ લોકો પોતાની 2 ગાડીઓ ભરીને આવ્યા, ખુલ્લી તલવારો લઈને આવ્યા અને સોસાયટી ઉપર આ લોકોએ હુમલો કર્યો, જેથી કરીને સ્થાનિક રહીશોમાં થોડો માહોલ ફેલાણો છે. અહીંયા મેં એ બધું જોઈને તારને મને અંદરથી જ ગભરામણ આવે, હું બોલી શકતી જ નહીં કે આવું કેમ બન્યું ને આવું કેવી રીતના થયું, એ જ મને મગજમાં. મેં ક્યારે આવો સીન જોયો નહીં ને હું ભગવાનને પ્રાર્થના કરું કે આવો સીન ક્યારે મને જોવાલાયક મળવો ના જોઈએ. કે આ લોકો એટલું તોફાન હતું તેમ થાય કે ગોધરાના તોફાનથી મને અતિશય ભયંકર લાગતું હતું. અને આ લોકો, અમારા છોકરો આજે સ્કૂલે નહીં ગયો, આજે ચા દૂધ પણ છોકરોએ પીધું નહીં, એટલો ગભરાઈ ગયો છોકરો. એ લોકો લમસમ 7:30 વાગે અહીંયા નીચે અમારા ઘેરથી બેહ્યા હતા. અમે 4 જણા બેહ્યા હતા, 4 પુરુષો. એ લોકો 4 જણા દારૂ પીને ઉતર્યા એટલે એને પપ્પાએ પૂછ્યું કે ભાઈ તમે કયા ઘેર આવ્યા છો? તો ઉપરથી દમદાટી આલ્યું. એટલે એમ પપ્પાએ કીધું કયો તો ખરા કુના ઘેર આવ્યા, કેટલા વાગ્યા, કેટલા દિવસથી રહો, પણ આડું અવડું બોલતા હતા. એના કારણે પછી બહુ જાય એટલે બીજા 4 ઉપરથી નીચે ઉતર્યા. 4 નીચે ઉતર્યા એટલે ફેરથી અમે એમને પકડ્યા. એટલે એ એમ પપ્પાએ કીધું કે અમારા ફ્લેટમાં 2 લાલ ગાડીવાળા સાહેબો રહી, તોય તમને બીક નહીં? એટલે એ લોકો શું કે સાહેબો તો કે અમે પગમાં ખૂંદીને જતા રહીએ, આવા સાહેબોને અમે કંઈ ગણતા જ નથી કે એવી તમને દમદાટી આલી. પછી 4 જણા ભાગ્યા અને સીધા તલવારો લઈને જ આ લોકો મારવા આવ્યા. કેટલા લોકો? 25 થી 30 જણનું ટોળું હતું. એટલે અમે 2 જણને પકડી રાખ્યા અને પેલો પાછળથી કૂદી જઈને અને 25 જણનું ટોળું લઈને આવ્યો, લાલ ટી-શર્ટ વાળો અને કાળી ટી-શર્ટ વાળો. અને એ જે જોપો કાપ્યો લાલ ટી-શર્ટ વાળા અને કાળી ટી-શર્ટ વાળા, જોપો એ 2 તલવારથી કાપી દીધો. અને કાલે માહોલ બહુ એટલે બહુ અજબ માહોલ હતું. કોઈ આવું માહોલ તો ક્યારે જોવું ને, અને કોઈ હવે અને આવું જોવા જેવું હોવું ન જોવા ગુજરાતમાં. આપણી જોડે બીજા સોસાયટીના સ્થાનિક રહીશો છે, એને પણ પૂછીએ આપણે કે શું છે સમગ્ર કાલની ઘટના. આપણું નામ જણાવશો સર? મારું નામ દેસાઈ દિનેશભાઈ છે. દિનેશભાઈ, કાલે શું સમગ્ર ઘટના થઈ હતી? સમગ્ર ઘટનામાં એવું હતું, અજાણ વ્યક્તિ હતા, અમે એમને નહોતા ઓળખતા, એ અમને નહોતા ઓળખતા, એટલે શંકાસ્પદ માણસ લાગ્યા. એટલે અમે એમને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? એટલે એ પીધેલી હાલતમાં હતા. એટલે આપણે કાયદો હાથમાં લેવો નહોતો, એટલે આપણે કર્યો 100 નંબર ફોન કર્યો. એમાંથી એક વ્યક્તિ ભાગી ગયો અને બહાર જઈ અને ફોન કરીને એને લુખ્ખા તત્વો બોલાવીને તલવારો કાઢી. એટલે મેં લેડીઝ લોકોને એક બાજુ કરી અને હું ત્યાં ઊભો રહીને જોરથી બોલવા માંડ્યો કે ભાઈ વિડીયો ઉતારો, આ કરો, તે કરો. એટલે એ લોકો પછી અંદર કૂદી શક્યા નહીં. પણ પોલીસ તરત આવી ગઈ અને પોલીસે રાતે 3 વાગ્યા સુધી જે પોલીસે અમને હેલ્પ આપી છે, જે મીડિયાએ અમને હેલ્પ આપી છે, ખરેખર એના લીધે જ આજે અમે અહીંયા અત્યારે સુરક્ષિત છીએ. અને અમારા સાહેબ શ્રી એસએલ સાહેબ અને પોલીસ કર્મચારીઓ એ રાત્રે આટલા ઉચ્ચ અધિકારી થઈ અને રાત્રે 2:30 વાગ્યા સુધી અમને જે ટાઈમ આપ્યો એમને અને અમને જે સુરક્ષિત કર્યા, ખરેખર સાહેબ ગુજરાત પોલીસ અને મીડિયા બેને અમને અત્યારે સુરક્ષિત રાખ્યા. સાહેબ, અહીંયા જે અસામાજિક જે તત્વો હતા એ લોકો અહીંયા મકાનમાં રેન્ટ ઉપર રહેતા હતા અને અંદર દારૂનો ધંધો કરતા હતા. તમારા લોકોને ખ્યાલ નહોતો? બિલકુલ ખ્યાલ નહીં. આ લોકો માલ નીચે ભોયરામાંથી લિફ્ટમાં લઈ જાય અને લિફ્ટમાં લઈ જાય અને એમના ઘરમાં મિલ દે. અહીંયાથી પછી આ લોકો સપ્લાય કરતા હોય એક બોટલ, એ અમને ખ્યાલ નથી. સાહેબ, ગુજરાતમાં તો ગુજરાત પોલીસ એવું કહે છે કે આપણા ગુજરાતમાં દારૂ બંધી છે, દારૂ વેચાતો નથી, તો અહીંયા દારૂ રોજે રોજ આવે ક્યાંથી? એ સાહેબ આપણને ખ્યાલ ના હોય, પણ હવે એ લોકો કેવી રીતે દારૂ લાયા, કેવી રીતે વેચ્યો એ ખ્યાલ નહીં. પણ કાલે એ પીધેલા હતા એટલે અમને શંકાસ્પદ લાગ્યો. એટલે કેટલો દારૂ હતો અંદાજે? 30 પેટી જેવું પોલીસ કહેતી હતી. 30 પેટી જેવો દારૂ અહીંયા જગ્યા ઉપરથી પકડાય 2 થેલા. મતલબ બુટલે કરો જતા એવું ને? બુટલે કરો. કાલે આ ઘટના ઘટ્યા પછીનો સાહેબ માહોલ કેવો લાગે છે? સાહેબ, જે 8 વાગે ને 10 મિનિટે જે માહોલ હતો, ખરેખર એમ થયું કે અમે અમારા બહેરા છોકરા બધા મરી જઈશું.
પણ સાહેબને અમે ફોન કર્યો, એસએલ સાહેબને. એસએલ સાહેબે પોલીસમાં અમે પહેલાં 100 નંબર ફોન કર્યો, પછી અમે સાહેબને ફોન કર્યો, પછી જે અમને હેલ્પ મળી છે ખરેખર અમે જીવીએ એવી રીતે અમને હેલ્પ મળી. તો આ હતા ફ્લેટના રહીશો. આપણી પાસે એ ફ્લેટનો નાનો બાળક પણ છે જે સ્કૂલે જઈને આવ્યો છે. એને પણ આ સમગ્ર ઘટના કાલે નિહાળી છે. આપણે એને પણ પૂછીશું કે શું હતી ગઈકાલની ઘટના. શું નામ છે બેટા તારું? દેસાઈ ધાર્મિક. શું કાલની ઘટના શું હતી? કાલે અમે બહાર જવાનું હતું ત્યારે ત્યાં બધા નીચે ઉતર્યા અને તરત એ 2 જણને ઊભા રાખ્યા ને એમાં પાછળથી બીજા બધા આવ્યા અને ઉપરથી પથ્થર મારને હુમલો ને કરવા માંડે તલવારોથી ને એ બધું. કાલની ઘટનામાં જે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, સોસાયટીના રહીશો ઉપર પથ્થર ફેંકવામાં આવ્યા છે, તલવારો મારવામાં આવી છે, જે લોકો સોસાયટીના રહીશો કહે છે એ પ્રમાણે, તો એને લઈને તમારા ફ્લેટમાં કેવો માહોલ સર્જાણો છે? અત્યારે બધા કોઈ ખબર નહીં. સવાર બીક જેવું લાગે છે તમને? હા, એની પોલીસ પાસેથી શું તમે અપેક્ષા રાખશો? કે અમને સુરક્ષિત રાખે અહીંયા અને સેફટી આપે. એની સ્થાનિક પબ્લિકની પણ એવી માંગ છે કે સ્થાનિક પોલીસ પણ અમને સુરક્ષિત રાખે અને અમને સેફટી આપે.